વિદ્યાર્થી મિત્રો, હું તૃષિત સર સારસ્વત સ્કૂલ રાતા વાપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 14 જૈવિક અણુના એમસીક્યુ પાર્ટ 1 વિષયની વાત કરવાની છે. દોસ્તો, જૈવિક અણુ એટલે શું? તો કે જે જીવંત પ્રણાલીમાં રહેલા હોય, એટલે કે આપણે જીવંત પ્રણાલી કહીએ એટલે આપણા શરીરની અંદર જે અણુઓ રહેલા છે તે બધાને જૈવિક અણુઓ કહેવાય. જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ છે, પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, મિનરલ્સ છે, ન્યુક્લિક એસિડ છે, હોર્મોન્સ છે, બરાબર. આ બધાને શું કહેવામાં આવે છે દોસ્તો? જૈવિક અણુઓ. ઓકે, તો આજના વિડીયોની અંદર દોસ્તો આપણે કાર્બોહાઈડ્રેટ પરના એમસીક્યુ વિશેની વાત કરવાની છે. કાર્બોહાઈડ્રેટ એટલે શું દોસ્તો? તો જ્યારે કાર્બન પરમાણુ સાથે હાઇડ્રેટ એટલે H2O નો અણુ જોડાયેલો હોય તો એને આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજન કહીએ છીએ, બરાબર. તો એનો પહેલો પ્રશ્ન છે દોસ્તો કે નીચેનામાંથી કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n + 2, CnH2n - 2, CnH2n અને CnH2n. તમને કીધું દોસ્તો કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બન સાથે કોણ જોડેલું હોય દોસ્તો? H2O. એટલે તમારો સીધો જવાબ આવી જશે શું દોસ્તો? CnH2n. CnH2ON આ કાર્બોહાઈડ્રેટનો સામાન્ય સૂત્ર છે. યાદ રાખજો દોસ્તો કે આ સામાન્ય સૂત્ર બધા જ કાર્બોહાઈડ્રેટ માટે લાગુ પડતું નથી. આપણે થોડા ઉદાહરણ જોઈએ કે ધારો કે મારી પાસે રેમનોઝ કરીને એક કાર્બોહાઈડ્રેટ છે. એનું સૂત્ર છે C6H12O5. આ કાર્બોહાઈડ્રેટ છે, આ કાર્બોહાઈડ્રેટ છે, પણ CnH2n સૂત્રનું પાલન કરતો નથી. રેમનોઝ એક એવો કાર્બોહાઈડ્રેટ છે કે જેનું સૂત્ર છે C6H12O5 કે જે CnH2ON સૂત્રનું પાલન કરતો નથી. ખ્યાલ આવ્યો દોસ્તો? ત્યાર પછી મારી પાસે દોસ્તો આ શબ્દ છે ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર છે HCHO. એના આપણે લખી શકીએ C1H2O1. પછી બીજું છે એસિટિક એસિડ. તો એસિટિક એસિડ જે છે તેનું સૂત્ર છે CH3COOH. એમાં કાર્બન 2 છે અને H2O પણ દોસ્તો કેટલા છે? 2. 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન એટલે H2O 2 ટાઈમ્સ. ત્યાર પછી લેક્ટિક એસિડ. તો લેક્ટિક એસિડ પણ દોસ્તો એનું સૂત્ર તમને ખ્યાલ છે CH3CH નીચે OH અને અહીંયા COOH. કાર્બન 3 અને H2O પણ 3 ટાઈમ્સ. તો ફોર્માલ્ડિહાઇડ, લેક્ટિક એસિડ અને એસિટિક એસિડ આ બધા જ શું છે દોસ્તો? તો બધા CnH2n 2ON નું પાલન કરે છે, પરંતુ કાર્બોહાઈડ્રેટ નથી. એટલે અહીંયા તમને બે પ્રકારના એમસીક્યુ તૈયાર થાય. એક રેમનોઝ C6H12O5 કે જે આ સૂત્રનું પાલન કરતો નથી છતાં પણ કાર્બોહાઈડ્રેટ છે. જ્યારે આ ત્રણ ફોર્માલ્ડિહાઇડ, એસિટિક એસિડ અને લેક્ટિક એસિડ એ શું છે દોસ્તો? CnH2ON સૂત્રનું પાલન કરે છે પરંતુ કાર્બોહાઈડ્રેટ નથી. અને દોસ્તો બાકીના જે સૂત્રો આપેલા છે તે કોના માટેના છે? તો અચક્રીય આલ્કેન હાઇડ્રોકાર્બન માટે છે. પછી CnH2n - 2 એ કોના માટે છે? તો ચક્રીય આલ્કીન અને અચક્રીય આલ્કાઇન માટે છે. અને CnH2n કોના માટે છે? તો ચક્રીય આલ્કેન અને અચક્રીય આલ્કીનના સામાન્ય સૂત્ર છે, બરાબર. જ્યારે CnH2nOn એ કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર છે, પણ તેના એક્સેપ્શનલ કેસ છે, બરાબર, કે ઘણા આ સૂત્રનું પાલન નથી કરતા છતાં પણ કાર્બોહાઈડ્રેટ છે, જ્યારે ઘણા આનું પાલન કરે છે છતાં પણ કાર્બોહાઈડ્રેટ નથી.
પણ કોઈક વાર એમસીક્યુમાં તમને પૂછાય તો આ તમારે જવાબ લખવાનો. હવે દોસ્તો આ ટોપિકની અંદર આપણે આગળ વધીએ છીએ. દોસ્તો એમસીક્યુ ના ફોર્મેટ છે તો અહીંયાથી તમને એમસીક્યુ પૂછાઈ શકે કે કોણ કાર્બોહાઈડ્રેટ નથી, બરાબર? તો તમે કહી શકો કે આ કાર્બોહાઈડ્રેટ નથી, જ્યારે રેમનોઝ એ કાર્બોહાઈડ્રેટ છે. પૂછે કે કોણ CnH2n2ON સૂત્રનું પાલન નથી કરતો, તો રેમનોઝ, બરાબર? જ્યારે આ બધા શું કરે છે, તેનું પાલન કરે છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. હવે દોસ્તો તમને એના વર્ગીકરણ પરથી પણ ક્વેશ્ચન આન્સર પૂછાય છે. તો એનું વર્ગીકરણ તમે કેવી રીતે કરવાના? તો આનું વર્ગીકરણ દોસ્તો કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ 3 પ્રકાર આપણે કરી શકીએ કે જેમાંથી ઘણા બધા એમસીક્યુ બની શકે. કાર્બોહાઈડ્રેટ્સ એનું વર્ગીકરણ કેટલી રીતે થાય દોસ્તો? 3 રીતે થાય. તો પહેલા પેલું આપણે કહીશું મોનોસેકેરાઇડ્સ, પછી બીજા નંબર પર આવશે ઓલિગોસેકેરાઇડ્સ અને ત્રીજા નંબર પર આવશે પોલિસેકેરાઇડ્સ. મોનોસેકેરાઇડના ઉદાહરણ યાદ રાખવાના કે જેમાં સેકેરાઇડ એટલે શર્કરા, જેમાં શર્કરા પર એક જ એકમ હોય તેને કહેવાય મોનોસેકેરાઇડ. એના એક્ઝામ્પલ તમને ખ્યાલ છે દોસ્તો, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ. ઓલિગોસેકેરાઇડ છે દોસ્તો એ 3 કેટેગરીમાં આવશે: ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ. તો આ જે ડાયસેકેરાઇડ છે, ઓલિગોસેકેરાઇડ કયા ફોર્મમાં દોસ્તો? જે ડાયસેકેરાઇડ છે એ તમારો ઓલિગોસેકેરાઇડ છે, બરાબર? એના ઉદાહરણ કયા કયા? તો દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ. સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ એ ડાયસેકેરાઇડના ઉદાહરણ છે. ટ્રાયસેકેરાઇડનું ઉદાહરણ છે દોસ્તો રેન્ફિનોઝ. જ્યારે ટેટ્રાસેકેરાઇડનું ઉદાહરણ છે દોસ્તો સ્ટિચિયોઝ. સ્ટિચિયોઝ એ દોસ્તો ટેટ્રાસેકેરાઇડનું ઉદાહરણ છે, બરાબર? જ્યારે પોલિસેકેરાઇડના ઉદાહરણ તરીકે તમને દોસ્તો ખ્યાલ હશે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, બરાબર? પછી ગ્લાયકોજન. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન એ બધા કોના એક્ઝામ્પલ છે દોસ્તો? પોલિસેકેરાઇડ્સના ઉદાહરણ છે. હવે દોસ્તો મહત્વની વાત એ છે કે તમને ઘણીવાર આના ગુણધર્મોમાંથી પણ પ્રશ્ન પૂછે, એમસીક્યુ પણ પૂછે કે સપોઝ હવે એમસીક્યુ પૂછે કે નીચેનામાંથી કોણ મોનોસેકેરાઇડ છે? ઓપ્શન આપે ગ્લુકોઝ, સુક્રોઝ, રેન્ફિનોઝ અને સ્ટિચિયોઝ. તમારો હવે જવાબ ગ્લુકોઝ. પૂછે ડાયસેકેરાઇડ કોણ? તો સુક્રોઝ. ટ્રાયસેકેરાઇડ કોણ? તો રેન્ફિનોઝ. ટેટ્રાસેકેરાઇડ કોણ? તો સ્ટિચિયોઝ. પૂછે કોણ પોલિસેકેરાઇડ છે? સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન. તો જવાબ બધા જ પોલિસેકેરાઇડ છે. સમજ પડે છે? હવે મહત્વની વાત એ છે કે દોસ્તો આ મોનોસેકેરાઇડ અને આ ઓલિગોસેકેરાઇડ આ બંનેના કેટલાક ગુણધર્મો છે. ગુણધર્મો, આ ગુણધર્મો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? મોનોસેકેરાઇડ્સ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડના ગુણધર્મો કયા કયા? તો આપણે કહી શકીશું કે બધા જલદ્રાવ્ય છે, એટલે પાણીમાં ઓગળી જાય તેવા હોય છે. ત્યાર પછી બીજા શબ્દોમાં આપણે કહી શકીશું કે તે સ્વાદે ગળ્યા છે. સ્ફટિકમય છે. અને ડાયસેકેરાઇડમાં સુક્રોઝને છોડીને અને આ બધા મોનોસેકેરાઇડને છોડીને એ બધા રિડ્યુસિંગ એજન્ટ છે. રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ અને ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ આ મોનોસેકેરાઇડ છે, એટલે આગળ એનું રિડક્શન થઈ શકતું નથી. જ્યારે સુક્રોઝ એ કુદરતી એવો પદાર્થ છે કે જે નોન રિડ્યુસિંગ એજન્ટ છે, બરાબર? જ્યારે સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન માટેની વાત કરીએ તો શું કહેવાય? તો આના કરતા ઊંધા પાણીમાં અદ્રાવ્ય. ત્યાર પછી સ્વાદવિહીન, અસ્ફટિકમય
બધા જ નોન રિડ્યુસિંગ શર્કરા છે। બધી જ કેવી છે દોસ્તો? નોન રિડ્યુસિંગ શર્કરા છે। તો દોસ્તો આ શરૂઆતનું ઇન્ટ્રોડક્શન છે, એની અંદરથી બધા એમસીક્યુ તમને પૂછાય, ગુણધર્મો પરથી પૂછાય, બરાબર, ત્યાર પછી એના પ્રકાર પરથી પૂછાઈ શકે, પછી એના ઉદાહરણ પરથી પૂછાય, બરાબર। તો દોસ્તો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ। ઓકે દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી આલ્ડોટ્રાયોસનું ઉદાહરણ કોણ છે? दोस्तों आल्डोट्रायोस, ट्रायोस એટલે 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ, આલ્ડો એટલે આલ્ડીહાઇડ, ટ્રાયોસ એટલે 3 કાર્બન વાળો, બરાબર। તો દોસ્તો ગ્લિસરાલ્ડીહાઇડ જે છે એ તમારા આલ્ડોટ્રાયોસનું એક્ઝામ્પલ છે। આ ક્વેશ્ચનમાં આલ્ડોટેટ્રોસ કીધું હોય દોસ્તો, તો તમારો જવાબ આવી જાય એરિથ્રોસ। આ એક્ઝામ્પલમાં મેં પૂછ્યું આલ્ડોપેન્ટોસ, તો તમારો જવાબ થાય રિબોઝ। અને આમાં જ તમને એવું કીધું હોત કે આલ્ડોહેક્સોઝ, તો ગ્લુકોઝ એનું એક્ઝામ્પલ થાય। તો એક જ પ્રશ્ન ચાર ઓપ્શન આપે છે, ચારે ચાર માટે પ્રશ્ન એક જ પ્રકારનો, પણ વસ્તુ બદલાઈ જાય। ટ્રાયોસ કે તો 3 કાર્બન, ટેટ્રોસ કે તો 4 કાર્બન, પેન્ટોસ કે તો 5 કાર્બન, હેક્સોસ કે તો 6 કાર્બન। જેમાં આલ્ડીહાઇડ સમૂહ હોય એને આલ્ડો કહેવાય અને કીટો હોય એને કીટોન કહેવાય। તો ધ્યાન રાખજો, અહીંયા આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ। દોસ્તો આલ્ડોપેન્ટોસના બીજા એક્ઝામ્પલ જે છે, રિબોઝ ઉપરાંત લાઇસોઝ અને સેલોઝ એ તેના ઉદાહરણ છે। ગ્લુકોઝમાં મેનોસ બીજું આવે છે, ગેલેક્ટોઝ અને ટેલોઝ। આ એના એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે દોસ્તો, જે તમારે યાદ રાખવાના છે। રિબોઝ એ તમારો શું છે? પેન્ટોસ, આલ્ડોપેન્ટોસ પ્રકારનો છે। એમાં બીજું લાઇસોઝ અને સેલોઝ એ બીજા એક્ઝામ્પલ છે। આલ્ડોહેક્સોઝમાં ગ્લુકોઝ ઉપરાંત મેનોસ, ગેલેક્ટોઝ અને ટેલોઝ એ પણ તેના એક્ઝામ્પલ છે। ઓકે દોસ્તો, એ જ રીતે તમને કીટોન માટે સપોઝ ક્વેશ્ચન પૂછ્યો હોય, તો કીટોન માટે ક્વેશ્ચન પૂછ્યો હોય તો તમારે શું યાદ રાખવાનું? તો અહીંયા યાદ રાખવાનું કીટોન સમૂહ। તો તમને પૂછે કીટો ટ્રાયોસ, તો કીટો ટ્રાયોસ નું ઉદાહરણ તમે શું લખશો દોસ્તો? તો ડાઈ હાઇડ્રોક્સી એસીટોન, ડાયહાઇડ્રોક્સી એસીટોન એ કીટો ટ્રાયોસ છે કે જેમાં કેટલા કાર્બન રહેલા હોય દોસ્તો? 3 કાર્બન રહેલા હોય। ત્યાર પછી જો અહીંયા હું લખું એક્ઝામ્પલ કીટો ટેટ્રોસ, તો એનું એક્ઝામ્પલ શું આવશે? એરિથ્રુલોઝ। પછી કીટો પેન્ટોસ, તો કીટો પેન્ટોસ નું એક્ઝામ્પલ શું આવશે દોસ્તો? રિબ્યુલોઝ અથવા ઝાયલુલોઝ। અને કીટો હેક્સોઝ નું એક્ઝામ્પલ શું આવશે? તો ફ્રુક્ટોઝ, સોર્બોઝ અને ટેગાટોઝ। આ બધા શું છે દોસ્તો? શેના એક્ઝામ્પલ છે દોસ્તો? કીટોન સમૂહ જેમાં આવેલા કીટો ટ્રાયોસ એટલે કીટોન સમૂહ સાથે ટોટલ 3 કાર્બન થાય। કીટો ટેટ્રોસમાં 4 કાર્બન થાય, કીટો પેન્ટોસમાં 5 કાર્બન થાય, કીટો હેક્સોઝમાં 6 કાર્બન થાય। એક્ઝામ્પલ ટ્રાયોસનું ડાયહાઇડ્રોક્સી એસીટોન, એરિથ્રુલોઝ, કીટો ટેટ્રોસનું એક્ઝામ્પલ છે, કીટો પેન્ટોસનું એક્ઝામ્પલ છે, રિબ્યુલોઝ જેને ઝાયલુલોઝ પણ કહેવાય છે, અને કીટો હેક્સોઝનું એક્ઝામ્પલ શું છે દોસ્તો? તો ફ્રુક્ટોઝ, સોર્બોઝ અને ટોગાટોઝ એ કોનું ઉદાહરણ છે દોસ્તો? બોલો, કીટો હેક્સોઝનું ઉદાહરણ છે। સમજ પડી? તો તમને આ એક પ્રશ્ન દોસ્તો અલગ પૂછતા હોય છે। આ જે ટોપિક છે અત્યારે તમને ચર્ચા કરી, બીજા પ્રશ્નોનો જેટલા બી ટોપિકની ચર્ચા કરી,
આમાં એડિશનલ નામ જે છે એ ટેક્સ્ટબુકમાં આપેલા નથી, છતાં પણ તમને નીટ જેડબલયુમાં પૂછાય તો આ ટેબલ તમારે દોસ્તો યાદ રાખવું પડશે. ઇઝ ધેટ ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચનમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા ગ્લુકોઝના મુક્ત શૃંખલાવાળા બંધારણમાં 6 કાર્બન એક જ શૃંખલામાં આવેલા છે તે દર્શાવે છે? દોસ્તો, જ્યારે થિયરીનો પ્રશ્ન હોય તો 3 માર્કની અંદર ખાસ ક્વેશ્ચન પૂછાય છે કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ, બરાબર, અને તેના અંદર આ ચારે ચાર ટોપિક આપેલા છે કે મુક્ત શૃંખલાવાળા બંધારણમાં સાબિત કેવી રીતે થયું કે તેમાં 6 કાર્બન એક જ લાઈનમાં આવેલા છે. તો દોસ્તો, ગ્લુકોઝનું સૂત્ર આપણે જાણીએ છીએ C6H12O6. એની પ્રક્રિયા 6HI સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં કરવામાં આવે તો આપણને C6H14 નોર્મલ હેક્સેન મળે છે. અને આ નોર્મલ હેક્સેન મળે છે એવું દર્શાવે છે કે ગ્લુકોઝમાં બધા 6 કાર્બન એક જ લાઈનમાં આવેલા છે. આ પહેલો ટોપિક થઈ ગયો. ટોપિક નંબર 2 કે આ જે ગ્લુકોઝ છે દોસ્તો, એ ગ્લુકોઝની અંદર શું થશે? તો ગ્લુકોઝમાં C6H12O6 ની પ્રક્રિયા જો હું હાઇડ્રોજન સાયનાઇડ સાથે કરીશ તો જો ગ્લુકોઝની અંદર આ રીતે તમારો આલ્ડીહાઇડ સમૂહ રહેલો છે, પછી આવું હોય HCOH કેટલી વાર 4 ટાઈમ્સ અને નીચે હોય છે CH2OH. તો હાઇડ્રોજન સાયનાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરીને આપણને આવેલી મજા પડે. કાર્બન સાથે આ O ની સાથે H આવી જાય, અહીંયાથી જશે OH, અહીંયા થશે Cn, અહીંયા થશે HCOH કેટલી વાર દોસ્તો 4 ટાઈમ્સ અને નીચે CH2OH. તો આનું નામ છે દોસ્તો ગ્લુકો સાયનોહાઇડ્રિન. આનું નામ શું છે દોસ્તો? ગ્લુકોસાયનોહાઇડ્રિન. અને આ ગ્લુકોસાયનોહાઇડ્રિન જે છે એ શું દર્શાવે છે કે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે. તો આ પ્રશ્ન જે છે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ગ્લુકોઝના મુક્ત શૃંખલાવાળામાં બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે? આલ્ડીહાઇડ સમૂહની હાજરી, તો તમારો જવાબ આવશે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા કે તેમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે. દોસ્તો, અનુકૂળતા હોય તો સમીકરણ લખજો. ત્યાર પછી નંબર 3 એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા. તો આ જ ગ્લુકોઝ જે છે, એસિટિક એનહાઇડ્રાઇડ નું સૂત્ર છે દોસ્તો CH3CO ટ્વાઇઝો. તો અહીંયા મળે છે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. શું મળે છે દોસ્તો? ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. અને આ ગ્લુકોઝ પેન્ટા એસિટેટ જે છે એ કહેવામાં આવે છે પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન. શું કહેવાય? પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન. બરાબર. આ પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન બતાવે છે તેમાં 5 OH સમૂહ આવેલા છે. તેમાં કેટલા OH સમૂહ આવેલા છે વિદ્યાર્થી મિત્રો? 5 OH સમૂહ આવેલા છે. શેમાં? ગ્લુકોઝમાં. તો આ પ્રશ્નમાં એવું કરી નાખે કે ગ્લુકોઝની મુક્ત શૃંખલાવાળા બંધારણમાં 5 OH સમૂહની હાજરી. કેટલા OH સમૂહની હાજરી? 5 OH સમૂહની હાજરી કોણ દર્શાવે છે? તો ગ્લુકોઝને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન બને છે જે તેના 5 OH સમૂહની હાજરી દર્શાવે છે. બરાબર. અને ચોથી પ્રક્રિયા છે આ પછીની પ્રક્રિયા કે આ ગ્લુકોઝ છે, સૂત્ર HCOH 4 ટાઈમ્સ નીચે છે CH2OH. એની પ્રક્રિયા તમે નાઇટ્રસ એસિડ સાથે કરો, HNO2 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો આલ્ડીહાઇડનું રૂપાંતરણ પણ શેમાં થઈ જાય? COOH માં. અને આલ્કોહોલનું રૂપાંતરણ પણ COOH માં થઈ જાય તો આપણને મળે છે ડાયસેકેરિક એસિડ. ફેરફાર આપે જગ્યાએ થયો દોસ્તો.
એને કહેવામાં આવે છે ડાયસેકેરિક એસિડ. શું કહેવાય દોસ્તો? બોલો. ડાયસેકેરિક એસિડ. શું નામ છે દોસ્તો? ડાયસેકેરિક એસિડ. અને આ ડાયસેકેરિક એસિડ નું નામ શું થશે દોસ્તો? તો એનું આયુર્વેદિક નામ ની જગ્યાએ સામાન્ય નામ ડાયસેકેરિક એસિડ યાદ રાખીએ તો આલ્ડીહાઇડ નું રૂપાંતરણ COOH માં, CH2OH નું રૂપાંતરણ COOH માં. આથી કહી શકાય કે તેમાં એક OH સમૂહ પ્રાથમિક પ્રકારનો અને 4 OH સમૂહ દ્વિતીયક પ્રકારના છે. એક OH સમૂહ કેટલા પ્રકારનો દોસ્તો? પ્રાથમિક પ્રકારનો. અને 4 OH સમૂહ કેવા પ્રકારના છે? દ્વિતીયક પ્રકારના. તો અહીંયા તમને પૂછે કે તેમાં પ્રાથમિક OH સમૂહની હાજરી. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથો ક્વેશ્ચન કે તેમાં પ્રાથમિક OH સમૂહની હાજરી કોણ આપશે? તો આપણે કહીશું નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. તો દોસ્તો આ રીતે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ સાબિત થાય છે. હવે ધ્યાન રાખજો, આની અંદર બીજા પ્રશ્ન પણ પૂછાય છે. પહેલા વિડિયો પોઝ કરીને બધી વસ્તુ લખી દેજો, થિયરીમાં પણ તમને કામ લાગશે. બરાબર. હવે એની અંદર બીજો પ્રશ્ન કયો પૂછાય વિદ્યાર્થી મિત્રો? તો આની અંદર એક પ્રશ્ન આવો પણ પૂછાય છે કે આપણે સાબિત કર્યું કે ભાઈ ગ્લુકોઝની અંદર 6 કાર્બન એક જ લાઈનમાં આવેલા છે. 6 કાર્બન સાથે આપણે એવું પણ સાબિત કર્યું કે તેમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે. તો સમજી લો કે ગ્લુકોઝની અંદર આ 6 કાર્બન છે. 1 2 3 4 5 અને આ 6. હવે એવું સાબિત કર્યું કે પહેલા નંબર પર CHO અને છેલ્લા નંબર પર CH2OH આવેલા છે. એટલે આ તમારો થઈ ગયો દોસ્તો પ્રાથમિક આલ્કોહોલ. હવે તમે કીધું તે પ્રમાણે બાકીના 4 OH સમૂહ દ્વિતીયક પ્રકારના હોવા જોઈએ. એટલે અહીંયા લખી દો 4 OH. હવે આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. બરાબર. તો મારે 6 કાર્બન 1 2 3 4 5 6 થઈ ગયા. ઓક્સિજન 1 2 3 4 5 6 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 અને 8 થયા. તો 4 હાઇડ્રોજન બાકી રહ્યા. તો દરેક કાર્બન પર તમે એક હાઇડ્રોજન મૂકી દો તો આ ગ્લુકોઝનું તમારું દોસ્તો સરળ શૃંખલાવાળું બંધારણ છે. હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે આ ગ્લુકોઝના સરળ શૃંખલાવાળા બંધારણમાં એનોમેરિક કાર્બન કેટલા છે? એનોમેરિક કાર્બનને દોસ્તો બીજા શબ્દોમાં કહેવાય કિરાલ કાર્બન. કે જેમાં કાર્બનની ચારે ચાર સંયોજકતા અલગ અલગ રીતે જોડેલી હોય. તો જો અહીંયા કાર્બનની CH2 ને હું આમ એક ઉપર H ને એક H નીચે લખું તો બે H સરખા થઈ ગયા. એટલે આ કિરાલ કાર્બન નથી. પણ આ કાર્બનને અહીંયા ઉપર H, અહીંયા OH, અહીંયા આખો CH2OH અને અહીંયા આખો ભાગ જેના કરતા અલગ છે. માટે આ એક કિરાલ કાર્બન નંબર 1 થયો. તો અહીંયા તમે જો HOH આખો આ ભાગ અલગ, આખો ભાગ અલગ. આ કિરાલ કાર્બન નંબર 2. એટલે આ HOH આખો ભાગ અલગ, આ ભાગ અલગ. આ કિરાલ કાર્બન નંબર 3. આ HOH આખો ભાગ, આ કાર્બન નંબર 4. તો આપણે કહી શકીશું કે ગ્લુકોઝની અંદર રેખીય બંધારણમાં, કયા બંધારણમાં? રેખીય બંધારણમાં 4 કિરાલ કેન્દ્ર આવેલા છે. કેટલા કિરાલ કેન્દ્ર આવેલા છે દોસ્તો? 4 કિરાલ કેન્દ્ર આવેલા છે. માટે તેના પ્રકાશ સમઘટક ની સંખ્યા તો વેન હોફનું સૂત્ર હતું 2:n. વેન હોફ નામના વૈજ્ઞાનિકે પ્રકાશ સમઘટક સ્ટીરિયો આઇસોમર્સ માટે શું સૂત્ર આપ્યું? 2 ની n ઘાત જેટલા. જ્યાં n બરાબર કિરાલ કેન્દ્રની સંખ્યા. તો 2 ની n ઘાત એટલે 2 ની 4 ઘાત કરો તો તેના રેખીય બંધારણ પ્રમાણે, શબ્દ યાદ રાખજો, રેખીય બંધારણ પ્રમાણે 16 જેટલા શું બને? ઓપ્ટિકલ આઇસોમર્સ એટલે કે પ્રકાશ સમઘટક બને. એટલે 8 જોડ બને. કેટલી જોડ બને? 8 જોડ, જે વાસ્તવમાં શક્ય નથી.
તો ગ્લુકોઝનું જે આ રેખીય બંધારણ છે દોસ્તો એ આપણને બતાવે છે કે ગ્લુકોઝના રેખીય બંધારણને અનુમોદન પાછળથી વૈજ્ઞાનિકો આપ્યું નથી. શરૂઆતની અંદર બધી પ્રક્રિયાઓ 95% જેટલી પ્રક્રિયાઓ તેના રેખીય બંધારણને સમર્થન આપે છે. પણ પ્રક્રિયા જેવી કે સ્કીપના પ્રક્રિયક સાથે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી. જો આલ્ડીહાઇડ હોય તો સ્કીપના પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય, બરાબર. ત્યાર પછી તે સોડિયમ બાયકાર્બોનેટ સાથે પણ પ્રક્રિયા કરતો નથી. કોણ? ગ્લુકોઝ. જ્યારે આલ્ડીહાઇડ હોય તો એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવો જોઈએ. એ રીતે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પણ પ્રક્રિયા થવી જોઈએ NaHSO3 સાથે. જો આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડ છે છતાં પણ તે પ્રક્રિયા કરતો નથી. અને ખાસ ગ્લુકોઝ એ પરિવર્તિત પરિભ્રમણ ઇંગ્લિશમાં કહેવાય ને મ્યુટારોટેશન. પરિવર્તિત પરિભ્રમણ એટલે મ્યુટારોટેશન દર્શાવે છે અને જેનું મ્યુટારોટેશનની વેલ્યુ છે 52.5 ડિગ્રી. આ MCQ માં પૂછાઈ ગયું. અને આ પરિવર્તિત પરિભ્રમણ પ્રમાણે ગ્લુકોઝના બે ભાગ જોવા મળે છે. એક આલ્ફા ગ્લુકોઝ અને બીજો જોવા મળે છે તમને દોસ્તો બીટા ગ્લુકોઝ. બે ભાગ જોવા મળે છે. એક આલ્ફા ગ્લુકોઝ અને બીજો કયો ગ્લુકોઝ દોસ્તો? બીટા ગ્લુકોઝ. આલ્ફા ગ્લુકોઝનું પરિભ્રમણ 111 ડિગ્રી જેટલું જોવા મળે છે, જ્યારે બીટા ગ્લુકોઝનું 19 ડિગ્રી જેટલું હોય છે. પરિવર્તિત પરિભ્રમણ એટલે આલ્ફા બીટામાં જાય બીટા આલ્ફામાં આવે એટલે બંનેનું એવરેજ કરશો તો તમને 52.5 ડિગ્રી જેટલું મ્યુટારોટેશન જોવા મળે છે. MCQ પણ પૂછાય કે ખાલી એકલું ગ્લુકોઝનું પૂછ્યું એટલે 52.5 જ્યાં સ્થિર થાય છે તે. આલ્ફા ગ્લુકોઝનું પૂછે તો 111 ડિગ્રી અને બીટા ગ્લુકોઝનું પૂછે તો શું થાય દોસ્તો? 19 ડિગ્રી જેટલું. ઇઝ ધેટ ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન ઓલરેડી જીડબ્લ્યુ નીટ બંનેની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે અને પ્રશ્ન છે ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયાથી ઓઝેઝોન બને છે. તેમાં ફિનાઇલ હાઇડ્રોજનના કેટલા અણુઓ ઉપયોગમાં લેવામાં આવે છે? ઓપ્શન છે 1 2 3 અને 4. તો દોસ્તો યાદ રાખવાનું કે ગ્લુકોઝ એ તમારો મોનોસેકેરાઇડ છે. બધા જ મોનોસેકેરાઇડ અને બધા જ ડાયસેકેરાઇડ ઓઝેઝોન ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયાથી આપે છે. ખાલી સુક્રોઝ ઓઝેઝોન આપતું નથી. એટલે એક MCQ બની ગયો કે કયા કયા કાર્બોહાઈડ્રેટ્સ ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઓઝેઝોન આપે છે? તો બધા જ મોનોસેકેરાઇડ, બધા ડાયસેકેરાઇડ, પણ સુક્રોઝ આવતો નથી કારણ કે તે નોન રિડ્યુસિંગ સુગર છે, બરાબર. તો હવે આપણે ગ્લુકોઝની અંદર કેટલા ફિનાઇલ હાઇડ્રોજનના અણુઓ વપરાશે તેના વિશે દોસ્તો ચર્ચા કરીએ. આખું સમીકરણ લખીને સમજાવું છું દોસ્તો. જવાબ તો તમારે 1 2 3 4 માંથી જ માર્ક કરવાનો છે, પણ જવાબ કેવી રીતે આવે તે બહુ મહત્વનો છે દોસ્તો. ગ્લુકોઝનું સૂત્ર આપણે જાણીએ છીએ. આવું કહેવાય કે ના કહેવાય? હા કહેવાય. તો ગ્લુકોઝમાં હું અહીં આવું લખી શકું C ડબલ બોન્ડ OH લખી શકાય. ફિનાઇલ હાઇડ્રોજન એટલે દોસ્તો થાય C6H5 NH2 અને કહેવામાં આવે છે ફિનાઇલ હાઇડ્રોજન. શું થશે દોસ્તો? તો અહીંયા જેવી પ્રક્રિયા કરીશું તેવો આ એક H, આ બીજો એક H અને આવો માઈનસ થઈ જશે H2O અને મળશે શું આપણને? તો અહીંયા મળશે આવો CH ડબલ બોન્ડ, પછી જોડાશે અહીંયા NH C6H5. હવે આ ચાર છે એમાંથી એકને એવું બહાર લઈ લો, HCOH ને બહાર લઈ લીધો અને બીજી પ્રક્રિયા માટે હું રાખું છું HCOH. અહીંયા ચાર હતા, એક ઉપર લઈ લીધો, ત્રણ નીચે લખ્યા અને નીચે લખ્યું CH2OH. અથવા મને બ્લેક જ કલરમાં રાખી, અહીંયા કોઈ ફેરફાર થતો નથી. હવે આગળ જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે બીજો અણુ લેવો પડે C6H5 NH2. તે શું કરે છે દોસ્તો? તો આ C6H5 આ NH2 સાથે પ્રક્રિયા કરીને પહેલા aniline છૂટું પાડશે. આ NH આ એક H અને આ એક H માઈનસ થઈ જશે H2O, સોરી માઈનસ થશે NH3
અને અહીંયા કીટોનિક ગ્રુપ બની જશે એટલે જો આવું થશે CH ડબલ બોન્ડ NNH6H5 અહીંયા આવી ગયું કીટોનિક ગ્રુપ અને અહીંયા આવ્યું HCOH 3 ટાઈમ્સ અને અહીંયા આવ્યું તમારો CH2OH તો પદ નંબર 1 માં એક અણુ જોડીને આલ્ડીહાઇડ જે છે એની અંદર ઉમેરાઈ ગયો બીજા અણુની અંદર શું થયું તો જે આલ્કોહોલિક સમૂહ છે તેને ઓક્સિડાઇઝ શેમાં કરી નાખ્યું કીટોનિક સ્વરૂપમાં અને પદ નંબર 3 ની અંદર આ C6H5 NHNH2 માંથી આ એક H આ બીજો H અને આવો માઈનસ થઈ જશે દોસ્તો H2O અને મળે છે આવું સ્વરૂપ CH ડબલ બોન્ડ NNH C6H5 C ડબલ બોન્ડ NNH C6H5 પછી HCOH કેટલી વાર દોસ્તો 3 વાર અને CH2OH તો આ થયું તમારું ઓઝેઝોન તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા સ્ટેપમાં પહેલો આલ્ડીહાઇડનું રૂપાંતરણ આલ્ડીહાઇડનો કન્વર્ઝન કરીને બીજામાં શું કર્યું તો આલ્કોહોલિક સમૂહ હતું તેનો કીટોનમાં ઓક્સિડાઇઝ કર્યો અને એ કીટોન ફરી પાછો ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને આપણને શું આપ્યો ઓઝેઝોન તો અણુ નંબર 1 અણુ નંબર 2 અણુ નંબર 3 તો તમારો જવાબ આવે દોસ્તો 3 અને 2 રાઈટ ઓકે મેં તમને આ સાથે બીજા પ્રશ્નોમાંથી રહ્યા કર્યો ગ્લુકોઝ જેવા બીજા બધા જ મોનોસેકેરાઇડ અને બધા જ ડાયસેકેરાઇડ એમાં સુક્રોઝ સિવાય બધા જ આ રીતે ઓઝોન સાથે પ્રક્રિયા કરીને શું આપે છે દોસ્તો ઓઝેઝોન આપે છે તો પૂછે કે કયો ડાયસેકેરાઇડ ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપતો નથી સિમ્પલ સુક્રોઝ કારણ કે તે નોન રિડ્યુસિંગ સુગર છે તો દોસ્તો હવે પછીના વિડિયોની અંદર આપણે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ ના એનોમેરિક બંધારણ હાવર્થ અને હર્સ્ટ પ્રોજેક્શન ફિશર બંધારણ ત્યાર પછી ડાયસેકેરાઇડ એકબીજા સાથે કયા કયા ગ્લાયકોસાઇડિક બંધથી જોડાય છે તે અને સ્ટાર્ચ અને સેલ્યુલોઝ વિશેની વાત કરીશું તેની અંદર પણ કોણ રેખીય બંધથી જોડાય છે કોણ શાખામાં આવેલું છે તેના વિશેની વાત કરીશું દોસ્તો થેન્ક યુ વેરી મચ